એક સ્ત્રી એમ માને છે કે એનો પતિ એની હત્યા કરવાની તૈયારીમાં છે. એમ માનવા માટે એની પાસે કોઈ કારણ પણ હશે. એ પુરુષ પોતાની 2 પત્નીઓને પહેલા સળગાવી ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં સ્ત્રીએ શું કરવું જોઈએ? એનો આધાર સ્ત્રી પર છે. જો એ પોતાના પગ પર ઊભી રહી શકે તેમ હોય તો એને પોતાના કિંમતી ઘરેણાં અને સામાન લઈને પોતાના પતિનું ઘર છોડી દેવું જોઈએ એમ હું માનું છું. અને જો પતિ ચોરીનો આરોપ મૂકીને એના ઉપર કેસ કરે તો? કોકિલા, તું અહીં આટલી મોડી રાત્રે? શું થયું? મને શંકા છે કે બહુ જલ્દી મારા પતિ મારી હત્યા કરવાના છે. એવું તને શા પરથી લાગ્યું? આજે તે મારા માટે કફન ખરીદી લાવ્યા. કફન? રસોઈમાં પહેલા નાયલોનની સાડી. અને તમે તો જાણો છો, નાયલોન ઝડપથી સળગી ઉઠે છે. મેં તો સાંભળ્યું કે તમે મને સુખી. આજે મારો ભ્રમ ભાંગ્યો છે. હું શું કરું? મને એક રાત વિચારવાનો સમય આપીશ? વધુ મોડું ન કરતા. નહીં. લલ્લુભાઈ કાબો, લલ્લુભાઈ કાબો, ટકોભાઈ સુમો, મહોભાઈ ટકો, મહોભાઈ ટકો, મહોભાઈ ટકો, મહોભાઈ ટકો, ધનજીભાઈ ટકો, ધનજીભાઈ ટકો, ધનજીભાઈ ટકો. મેં તને પરિચય પત્રિકા ગોખવા માટે નથી કહ્યું. વેચાણ વિશે આમાં એટલી બધી માહિતી છે કે આ પત્રિકા મારે ઘોડીને પી જવી પડશે. આમાંથી તારે માત્ર મુખ્ય મુદ્દાઓ જ ધ્યાનમાં રાખવાના. દાખલા તરીકે કંપનીની સ્થાપના ક્યારે થયેલી, ત્યારે એનું વેચાણ શું હતું ને આજે એનું વેચાણ શું છે, વગેરે વગેરે. કંપનીનો આખો ઇતિહાસ મેં ગોખી નાખ્યો છે 1 કલાકમાં. યુ સી, અહીં ભેજું નથી, કમ્પ્યુટર છે. મને આજે પણ યાદ છે, કોલેજના સમયે એક કાકડી તો સોરી એક છોકરી મને મિસ્ટર કમ્પ્યુટર કહી બોલાવતી હતી. કાબો સુમો એ કંપનીની સ્થાપના કેમ થઈ? લલ્લુભાઈ કાબો એટલે કે એક ગુજરાતી વેપારી અને ટકોભાઈ સુમો એટલે કે એક જાપાની વેપારી સન 1980 ની મે મહિનાની 5મી તારીખે અવકાશમાં મળ્યા હતા. અને અવકાશમાં? ઉડતા વિમાનમાં અડખે પડખે બેઠા હતા. લલ્લુભાઈ કાબો લીંબુ પાણી પી રહ્યા હતા અને ટકોભાઈ સુમો સંતોરી એટલે કે એક જાપાની દારૂ. પછી આપણા લલ્લુભાઈ એવા જ છગ્યા કે ટકોભાઈને બાટલામાં ઉતારી દીધા. પીધું ટકાભાઈએ અને ચડી લલ્લુભાઈને, એ કેમ બને? વિમાન દેશી હોય ને તો બને. એટલે ભૂલમાં એર હોસ્ટેસે ટકોભાઈને લીંબુ પાણી આપી દીધું અને લલ્લુભાઈને સોમરસ. મને બોલાવ્યો? મારું એક કામ કરીશ? શું છે? આ કાગળ સફલ કુમારને આપવાનો છે. 2 રૂપિયાની ટિકિટ ચોટાડી પડશે. લે, કોઈને જાણ ન થવી જોઈએ. તો પછી 3 રૂપિયાની ટિકિટ વધુ ચોટાડી પડશે. એકદમ ખાનગી છે. કોઈ સાંભળી લેશે? એ છોકરા, હા, એકાદ ગ્લાસ વધુ છે? આખો નથી, કટિંગ છે, ચાલશે? ફૂલ લે તો ફૂલની પાકડી ચાલશે. લાવ રે, આવો સરસ મજાનો કાગળ તારા ખિસ્સામાં. હાથ નહીં લગાડો, ખાનગી છે. કોનો છે? કીરાબેને સફલ કુમારને આપવાનો કીધો છે. શું વાત કરે છે? અને કીધું છે મને કહેતો નહીં. એમ? હા. લાવ વાંચવા દે. કીધું ને એકવાર ખાનગી છે. એ તારી તો એ પોયરા ક્યાં ચાલ્યો? કાગળ દેવા. કોનો કાગળ? એકદમ ખાનગી છે. અને કીધું છે કોને કહેવાનો નથી. એમ કે? હા, કોકિલાબેન છે ને, મેં સફલ કુમાર ઉપર લખ્યો છે. એટલે લવ લેટર? હા. અરે મને આપની એમાંથી મને કઈ શીખવાનું મળશે યાર. બોલ, આજે મારે બીચ પર જવાનું છે કે બગીચામાં? આજે તારે આર્ટ ગેલેરીમાં આંટો મારવાનો છે. ત્યાં તો હાઈ સોસાયટીના લોકો જાય. ગરીબ કલાકારો અને કલા ચાહકો પણ જાય. આજ સુધી તું સમાજના નીચલા અને બચલા લોકોના સંપર્કમાં હતો. આજથી તારે
ઉપલા ઘરમાં પ્રવેશ કરવાનો છે. ત્યાં આગળ ઘણી બધી છોકરીઓ સાથે વાત કરવાનો મોકો. તેઓ મને ધુતકારી મૂકશે તો? અરે તારે ધારી લેવાનું. આ શહેરમાં 10 લાખ છોકરીઓ છે, એમાંથી એક કદાચ તારી સાથે વાત નહીં કરે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી તારી સાથે મોં મચકોવે, પણ તોય આશ્વાસન રહે કે 9,99,995 છોકરીઓ બાકી છે. એટલી બધી? સાહેબ, મેં ચા નથી મંગાવી. ચા નથી, પત્ર છે. પ્રિય સફલભાઈ, આજે રાત્રે પણ મારા પતિ બહાર જવાના છે. મારી વાટ જોજો. તમને મળવા હું નક્કી જ આવીશ. તમારી બેન કોકિલા. આ ચિત્ર તમને ખરેખર ગમ્યું હોય તેમ લાગે છે. અદ્ભુત, ખરેખર અદ્ભુત છે. અરે મને તો આમાં એક ભૂત પણ નથી દેખાતું. અરે મારું ચાલે ને તો હું આ ચિત્રકારનો ઊંધો. તું અરે ભૂત! તું અહીંયા શું કરે છે? આજે તમે દુઃખી તો નથી ને? વોટ? પહેલા દિવસે બગીચામાં તમે બહુ દુઃખી લાગી રહ્યા હતા. તને કોણે કહ્યું હું દુઃખી હતી? મારા ગુરુજી. તારા ગુરુજીને કોણે કહ્યું? અરે મારા ગુરુજી તો ત્રિકાળ જ્ઞાની છે. બેઠા હોય ઘેર પણ નજર રાખે આખા બ્રહ્માંડમાં. અને હે? હા, હું શું જોઈ રહ્યો છું? શું? એ મારા ગુરુજી. અરે ભારે પાકા નીકળ્યા. ક્યાં છે? ત્યાં તો એક છોકરી દેખાય છે. ત્યાં પેલા રાતા ચિત્રની આગળ. સમજી મારી પહેલા અહીં પહોંચી ગયા. હા, અરે મને તો કોઈ દેખાતું નથી. અરે હા, એ તને દેખાશે પણ નહીં. કેમ? ગુરુજી છે ને, જેને ઈચ્છે તેને જ દર્શન આપે છે. વિચિત્ર. હું એમ કહું છું, તારા ગુરુજીને કલા સાથે શું લાગે વળગે? કાંઈ નહીં. અને હું પણ એકદમ મીંડું છું. તો તમે બંને અહીંયા શું કરો છો? એ આપણે પેલા કેફેમાં જઈને બેસીએ તો? ચલો. એક ચાલો. એક જ ચાનો ઓર્ડર કેમ આપ્યો તે? આપણે બંને અડધી અડધી પીશું ને? અરે અમારા અમદાવાદમાં તો એક કપમાં 4-4 જણ પીવે. બોલ. હા, અમદાવાદ નથી, મુંબઈ છે. એક ચા નહીં, બે ચા લાવજો. અને તું શું ખાઈશ? મારી પાસે એક જ ચાના પૈસા છે. મારી પાસે ઘણા છે. તમે બે ચા લાવો અને એક પ્લેટ એક બનાવજો. જી, લાવજો. બોલ. હવે મને કહે, તું અને તારા ગુરુજી અહીંયા શા માટે આવ્યા છો? સાચું બોલું? હા. એકદમ સાચું. આપણે લોકો અહીંયા છોકરીઓ જોડે દોસ્તી બાંધવા આવ્યા છીએ. તમે આ લાઈન લગાવો છો? ના, લાઈન મારવાની હોય એ તો ચોખ્ખા મન સાથે પ્રમાણિકતાથી છોકરીઓ જોડે દોસ્તી બાંધવા આવ્યા છીએ. આજો મારા હાથમાં ગુલાબ છે. જો કાનમાં આતરના પૂરા નથી. અચ્છા, એટલે બગીચામાં તું મને પટાવવા આવેલો ખરું? બગી ના,
ના ના, એ તો મારો વહેમ હતો કે છોકરીઓ જોડે દોસ્તી બાંધી હતા હાથમાં ગુલાબ રાખવું જોઈએ. પણ મારા ગુરુજીએ મારો ભ્રમ તોડી નાખ્યો અને હું સમજી ગયો કે ફક્ત છોકરીઓને પટાવી હોય તો હાથમાં ગુલાબ રખાય. અચ્છા પણ તે મને તારું નામ તો કહ્યું જ નથી. ઓહો, ઓહો, વાત એમ છે કે આ શબ્દ મને બહુ જ ગમે છે, પણ મને એને ના વાપરો એવો આદેશ છે. તો મેં પણ વિચારી લીધું કે હું એને ના વાપરું, આખું ગામ જરૂર વાપરશે. એ કઈ રીતે? તારે મને બોલાવો તો કેમ બોલાવીશ? એ કોડા. હા. અચ્છા, તારું નામ શું છે? કોડી. ખરેખર તમે પણ અચ્છા તમારું સરનામું લખાવો. લખો. શ્રી સત્યેન્દ્ર બાપુ, કુઘરિયાવાડ, મુકામ પોસ્ટ ઈડલો. ઈરલો? આ મકાનનું નામ છે કે ગામનું? અરે મારું સરનામું લઈને તમે શું કરશો? મને ક્યારેક મળવું હોય તો? બસ મને યાદ કરો, હું હાજર થઈશ. દેવી. દેવી નહીં. ઓહો, બોલો કુમારી. હવે સમજાયું. આ સૂચિઓ જોયા પછી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમારા બંનેની જોડી લૈલા મજનૂની જોડી છે. પહેલા મને એ જણાવો કે એણે પોતાની સૂચિમાં મને કેટલી ગાળો દીધી છે? 22 પોઈન્ટ તારી પ્રશંસાના છે અને માત્ર 4 પોઈન્ટ તારી ટીકાના. ફક્ત 4 જ? અને પ્રદીપે તારામાં 27 ખૂબીઓ શોધી છે અને 6 પોઈન્ટ માઇનસ દીધા છે. ખરેખર આ બબુચક મને 27 પોઈન્ટથી પ્રેમ કરતો હશે એવું નથી જાણતી. અને આ જીબાવલી આટલો બધો મને પ્રેમ કરતી હશે એ વાતની જાણ તો મને આજે 5 વર્ષે થઈ. ચાલો જાગ્યા ત્યાંથી સવાર. હવે આપણે આ બંને સૂચિઓના અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. અલકાની પહેલી ફરિયાદ એ છે કે બેડરૂમને ટીપટોપ રાખવામાં તું એની મદદ નથી કરતો. એટલે કે હવેથી તારે તારી વસ્તુઓ એના યોગ્ય સ્થાને મૂકવી, નહીં કે અહીંયા તઅહીંયા ફેંકવી. હવે આ તો મારી ખૂબ જૂની આદતો મારી એક છે. એટલે મારા પપ્પા પાસેથી મને વારસામાં મળી છે. એટલે એ આદત નીકળતા થોડો ઘણો સમય તો લાગે જ ને. થોડો ઘણો સમય એટલે કેટલો સમય? એટલે 3 મહિના. 3 મહિના. ઓકે ઓકે, વેરી ગુડ. હવે અલકાની બીજી ફરિયાદ એ છે કે તેની મોટી બહેન સાથે તું સન્માનપૂર્વક વાત નથી કરતો. એટલે કે એના આગમનના દિવસે જ તું ઘરમાંથી છટકી જાય છે. એનો મારી પાસે કોઈ ઈલાજ નથી. પણ મારી પાસે છે. પણ એ સ્વીકારવાની તારી તૈયારી હોવી જોઈએ. જેને મારામાં 22 પ્લસ પોઈન્ટ દેખાયા એના માટે કંઈ પણ કરી છૂટવાની મારી તૈયારી છે. ફાઇન. અલકા, પ્રદીપની મુખ્ય ફરિયાદોમાંથી એક આ છે કે તું એને શાસ્ત્રીય સંગીતની કેસેટો સાંભળવા માટે દબાણ કરીશ. મને એમ કે ધીરે ધીરે એનો રસ કેળવાશે. અલકા, તું એક કલાકારની પુત્રી છે અને પ્રદીપ એક વેપારીનો છોકરો. એ તને નામું લખતા શીખવા માટે દબાણ કરે તો? હું કબૂલ કરું છું, એ મારી ભૂલ હતી. ભૂલ હતી. એક વિનંતી કરી શકું? શ્યોર શ્યોર. એને સમજાવો. એને કહો કે આખો દિવસ ઘરમાં બેઠી બેઠી ભલે રાગ રાગીણીઓ સાંભળા કરે, પણ હું જ્યારે સાંજે થાકી પાકીને ઘરે પાછો આવું ત્યારે મહેરબાની કરીને મને સંભળાવે મારી માં. મને મંજૂર છે, પણ એક શરતે. જો એ કાણાવાળા મોજા અને બનિયાન પહેરવાનું બંધ કરે ને તો જ. એક સદી. ખરેખર? હા. ચલો, વેરી ગુડ વેરી ગુડ. હવે એક જ મુદ્દો બાકી રહ્યો અને તે મોટી બહેનનો, જે આપણે આવતા અઠવાડિયે લઈશું. અલકા, હવે એક કપ ચા પીવડાવીશ? ચોક્કસ. તું ચા પીશ? પાછું તું ચા પીશ? આ રીતે પૂછીશ તો હું મગ ભરીને ચા પીશ. તું ચા પીશ? કેટલું નવું લાગે છે. ચા પીશ? અરે વાહ. આ વખતે જરા મુશ્કેલી છે શ્યામલાલભાઈ. છેલ્લા 5 મહિનાથી તમારી પાસે હું આ જ શબ્દો સાંભળું છું. શું વાત કરું મારા ફૂટેલા કરમની. ના ના, કરો કરો. 5 મહિનાથી તમને આપવા માટે ભાડું બાજુ પર કાઢીને મૂકી રાખેલું વાહ હતું. વાહ વાહ, તો લાવો લાવો. પણ શું કરું,
મારી સાસુનો ટાંટિયો ભાંગ્યો. ગયા મહિને તમારી સાસુનો ટાંટિયો ભાંગી ગયો તો? હા, એ વખતે ડાબો તો જમણો? જમણો તો તે ડાબો ભાંગ્યો. શું ખરું? તમારા સોગન, બસ તમારા સોગન. અરે શું વાત કરું તમને, 1 મહિનાનો ખાટલો છે, ઉપરથી હોસ્પિટલના ખર્ચા, દવા દારૂના ખર્ચા. અને તમે તો જાણો છો શું, એક મામૂલી ફ્લૂ થાય તો દર્દી ધોવાઈ જાય, અને ફ્રેક્ચર થાય તો જમાઈ ધોવાઈ જાય. આવતે મહિને નક્કી બસ. આવતે મહિને નક્કી બસ. પણ આ બોલેલા શબ્દો પાળજો. આવતે મહિને પાછો આવીશું. ચોક્કસ. મરદની જબાન, મરદની જબાન. છેલ્લા 3 મહિનામાં તમે 6 વાર મારી માનો પગ ભાંગી નાખ્યો છે. આખિર તમારો વિચાર શું છે? આસ્તે બોલ મારી માં. ખબરદાર જો ફરી તને પગે લાગુ, તને પગે લાગુ મારી માં. આવતા મહિને તારી માનો ટાંટિયો નહીં ભાંગું, એનું માથું ભાંગી નાખીશ. મધુ કાકા નથી. શા માટે રાડો પાડો છો? અરે મધુ કાકા ક્યાં ગયા? નથી. કેમ? મારા 500 રૂપિયા લેણા નીકળે છે. ક્યાં ગયા? એ મારા સાસુના ટાટિયા ભાંગી ગયા છે ને, તો હોસ્પિટલ ગયા છે. આ શું છે? પિયર જાઉં છું. કોણ ઉકલી ગયો? બોલ્યું ચાલુ માફ કરજો. હા, એ તો માવતર જાય છે કે પછી કૂવો પૂરવા? આ પેલો તમારો હકીમ લુકમાન છે ને, એ પણ નાપાસ થઈ ગયો. હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. એ આમાં બેસ બેસ. આ તારા કાળા જો, આવા ખાલી હાથે પિયર જવાતું હશે? ઊભી રે. આ લે 5000 રૂપિયા. સોનાની 2 બંગડીઓ બનાવી દે છે. મારું મોં શું જોવે છે? અંદર જા. આ મારો પટારો છે ને, તમે લઈ આવો. તારા વડે ખુશ ખબર છે પ્રેમ. જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે, ખુશખબરીઓ પાકી કેરીની જેમ ટપક ટપકી રહી છે. હવે ગઈકાલની વાત કરું તો આપણી તો જામી ગઈ. શું જામી ગઈ? છોકરી જોડે દોસ્તી. હાઈ સોસાયટીની હતી? હાઈ ક્લાસ સોસાયટીની હતી. અને પછી તો હું તેને કેફેમાં લઈ ગયો હતો. કેફેમાં પછી સફળ. તારી એક વાત તો 100% સાચી. હા, કે છોકરીઓ જોડે દોસ્તી બાંધવા માટે તારા જેવા હેન્ડસમ ડેશિંગ એવું જરૂરી નથી. અચ્છા, તું કે હવે તું શું ખુશખબરી આપી રહ્યો છે? કાબો સુબો કંપનીની એક વિશેષ જાહેરાત છાપવામાં આવી છે. શેની? ત્યાં આગળ 6 જગ્યાઓ ખાલી છે ને, એમાંની એક જગ્યા સહાયક સેલ્સ મેનેજર. આજે જઈને તેનો અરજી પત્રક લઈ આવીને ભરી નાખું છું. નોકરી માટે અરજી કરવી એ પણ એક કળા છે. હા, એટલે તારી અરજી તારી પર્સનાલિટી, તારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. એ વાંચીને તરત જ એ લોકોને ખ્યાલ આવી જાય છે કે તું આળસુ છે કે ચુસ્ત, તું ગરમ મિજાજી છે કે શાંત. તો તારી અરજી વાંચતા તારી છબી એક ઉત્સાહી અને એક બુદ્ધિશાળી વ્યક્તિની હોવી જોઈએ. હા, તું એક પહેલો ડ્રાફ્ટ તૈયાર કર, ત્યાં સુધી નાઈને આવું છું. લે. યસ સર. હા. આ સફલ જ્યારે નાવા જાય છે ત્યારે જ તેનો ફોન શા માટે આવતો હશે? હેલો. હાય સફલ ડાર્લિંગ. સફલ ડાર્લિંગ? અંગ્રેજી ન સમજાતું હોય તો ગુજરાતીમાં બોલું. પ્રિય, તું છે તો આ ધરતી છે, ચંદ્રમા છે, સૂરજ છે. તું નથી તો કાંઈ નથી. આ કેવું રહ્યું? વેરી બેડ. હું સફલ કુમાર નથી. વોટ? હું તો પોથાભાઈનો દીકરો પ્રેમ કુમાર પકવાસા છું. તમે કોણ છો? ઓ શિટ. એવું કઈ નામ હોય?
તમારો અવાજ ક્યાંય સાંભળ્યો હોય એવું લાગે છે. તમે સફલ કુમારને બોલાવશો? ના, મારે હમણાં જ વાત કરવી છે એની સાથે. આ પડે એ તદ્દન નિવસ્ત્ર છે. ઓ ગોડ. હવે તમે જ કહો, બાથરૂમમાં તે નહાઈ રહ્યો હોય તો બહાર કેમ આવી શકે? હા, પણ તમે તમારું નામ અને કંઈ સંદેશો મને આપી દો તો હું તે સફર સુધી પહોંચાડી દઈશ. ગેટ લોસ્ટ. હેલો હેલો, શ્રીમાન સફલ કુમાર